જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આ ભૂતલ ઉપર કયા સ્વરૂપો ઉદ્ધારક છે, અદ્યપી બિરાજમાન છે, એના વિશે આપણે ચર્ચા કરશું. તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમ, જેને આપણે રસાત્મક, ભાવાત્મક અને મૂળ સ્વરૂપ કહેવામાં આવે છે. આ મૂળ સ્વરૂપ ભક્તોધારક છે અને સર્વોધારક સ્વરૂપે જુદા જુદા સ્વરૂપો ગ્રહણ કરે ત્યારે એ સર્વોધારક કહેવાય. આ ભેદનું મૂળ પોતાની ઈચ્છા જ છે. પુષ્ટિ માર્ગમાં 4 સ્વરૂપોમાં ઉદ્ધાર શક્તિ રહેલી છે. એમાં એક તો શ્રી પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણ, પછી શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજી અને શ્રી યમુનાજી. તેમાં અનવતાર દશામાં શ્રી વલ્લભ, શ્રી વિઠ્ઠલ અને શ્રી યમુનાજી, આ 3ને અધ્યાવધિ ભૂતલ ઉપર બિરાજી ઉદ્ધાર કાર્ય કરવા અધિકાર આપેલ. હવે પ્રભુ સર્વોદ્ધારક પોતાના આ ઉદ્ધાર ભૂત સ્વરૂપો દ્વારા કરવાની ઈચ્છા રાખે છે. આ જ સિદ્ધાંત મૂલક શ્રી વલ્લભ સ્વયં સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાદ ભિસાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. લીલારૂપી સમુદ્રમાં મારા શેષ શૈયારૂપી હૃદયમાં પોઢેલા આધિદૈવિક લક્ષ્મી રૂપા હજારો વ્રજ ભક્તોથી સેવા કરતા સકલ કલાઓના નિધિ સ્વરૂપ એવા રસાત્મક, ભાવાત્મક પ્રભુને નમન કરું છું. સિદ્ધાંત તો એ થયો કે એ જ શ્રી વલ્લભ સર્વસ્થ જીવોદ્ધાર અર્થે એક ગ્વાલ સ્વરૂપમાં સ્વહૃદયસ્થ ભાવાત્મક સ્વરૂપને પુષ્ટાવી આવિર્ભાવિત કરીને સેવા અર્થે પધરાવી આપે છે. ત્યારે સેવા અને સ્મરણ કરતો એ થાય અને ફલાત્મક રીતે એ જ સ્વરૂપ સાનુભાવ પર જણાવે એ જીવને. પુષ્ટિ માર્ગમાં સેવા કરવા માટે ભગવત સ્વરૂપો પુષ્ટાવવાનો, એ વિના સેવા ન કરવાનો સિદ્ધાંત એતન્મૂલક છે કે પુષ્ટાવ્યા વગરની સેવા ફલિત થતી નથી. એટલે કોઈ પણ ગોસ્વામી બાલક પાસે સ્વરૂપ પુષ્ટ કરાવવું જરૂરી છે, એનો સિદ્ધાંત છે. તો ભક્તો ધારક સ્વરૂપ સ્વતંત્ર અને સર્વતંત્ર અને સ્વતંત્ર ઈચ્છિત છે. એને કોઈ મર્યાદાનો બાધ નથી. તો એ સ્વરૂપ જે આપણે શ્રીનાથજી નાથદ્વારામાં બિરાજીએ કે જેમ 252ની વાર્તા પ્રસંગમાં આવે, એટલે ચૂડા અને મોહના ભંગીના ખંભા ઉપર બિરાજી શ્રીનાથજી લીલા કરતા હતા. ગીતામાં પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત મૂઢોયમ. એ શ્લોક પ્રમાણે આ આજ્ઞામાં આત્મજ્ઞાન થવું અને સ્વરૂપ તે લોકની પ્રાપ્તિ કેમ થાય તેનો સંકેત સ્પષ્ટ કર્યો છે. હવે સીધો અર્થ તો એવો જ છે કે હું યોગ માયાથી એટલે કે લીલા ઉપયોગીની માયાથી ઢંકાયેલો રહું છું, માટે બધાને દેખાતો નથી. હું આ બધાથી પરે અને અવયવ છું એવું આ મૂઢ લોકો સમજતા નથી. આપણે દર્શન અને સેવા કરતાઓને સાનુભવ ન થવાના 5 કારણો છે. સેવા કરતા હોય ને આપણે એમ થાય કે ભાઈ એટલા વર્ષથી સેવા કરીએ, આપણે સ્વરૂપે પુષ્ટાવેલું છે, પણ કેમ તો ઠાકોરજીનો સાનુભવ થતો નથી. તો એનું પહેલું કારણ છે અજ્ઞાન, બીજું મોહ, ત્રીજું મૂઢત્વ, ચોથું યોગ માયાનું ઢાંકણ અને 5મું ભગવદ ઈચ્છા. આ 5માં જો કોઈને 1 થી 4ના આવરણો દૂર થાય ને તો માત્ર આત્મજ્ઞાન થવું સંભવિત છે. પરંતુ પરમબ્રહ્મ અને નિત્ય લીલા લોકની પ્રાપ્તિ તો એકમાત્ર ભગવદ ઈચ્છાથી જ થાય છે. સ્વેચ્છાએ થાય તો જ સંભવિત છે. આ જ ભક્તિ માર્ગનું ઓકલ્ટિઝમ છે, અથવા કહો કે આ જ ભક્તિ માર્ગ છે.
સાર એ છે કે ભક્ત ઉપર પુષ્ટાવિત સ્વરૂપમાં ભાવાત્મક રૂપે ગુપ્ત બિરાજીને ભક્તનું સમર્પણ સ્વીકારે છે. અને ઈચ્છા થાય તો પ્રથમના 4 અવણો દૂર થયા પછી સ્વેચ્છાએ છે દર્શન પણ આપે છે, અથવા જો સ્વેચ્છા થાય તો આ 4 આવણો દૂર હોવા છતાં દૂર કરીને પ્રભુ સાનુભાવ જતાવે છે. પારિભાષિક શબ્દમાં કહું તો સર્વથા પુષ્ટિ કહેવાય. ઉપનિષદ શબ્દમાં તસ્યવ આત્મા વિવૃણતે તૃણ સ્વામ. અહીં સુધી ભક્તોદ્ધારક સ્વરૂપની ચર્ચા થઈ. હવે સર્વોદ્ધારક સ્વરૂપ એના વિશે આપણે સમજીએ તો પૂર્ણ સ્વરૂપે આવિર્ભૂત થઈ સર્વના ઉદ્ધારની ઈચ્છાથી સારસ્વત કલ્પમાં સર્વનો એટલે કે પુષ્ટિ મર્યાદા પ્રવાહ નિર્ગુણ આસુર સર્વનો ઉદ્ધાર કર્યો. નિત્ય સિદ્ધા યુથાધિપતિના મુખ્ય સ્વામીનીજી હતા. શ્રુતિરૂપા અનન્ય પૂર્વા યુથાધિપતિ શ્રી ચંદ્રાવલીજી હતા અને અનન્ય પૂર્વ યુથના યુથાધિપતિ શ્રી રાધા સહચરીજી હતા અને પુષ્ટિ પ્રવાહ વ્રજાંગના યુથાધિપતિ યશોદાજી હતા, યમુનાજી હતા. ત્યાર પછી પુનઃ શ્વેતવરા કલ્પ એટલે કે વર્તમાન કલ્પમાં શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા. ત્યારે યુથાધિપતિઓ યથાક્રમ નીચે મુજબ છે કે શ્વેતવરા કલ્પમાં નિર્ગુણ યુથના યુથાધિપતિ શ્રી વલ્લભાચાર્યજી, શ્રુતિરૂપના યુથાધિપતિ શ્રી ગુસાઈજી અને વર્તમાન ગોસ્વામી બાળકોના ઋષિરૂપા યુથના યુથાધિપતિ શ્રી ગુસાઈજી અને વર્તમાન બાળકો અને વ્રજાંગના યુથના યુથાધિપતિ પણ શ્રી ગુસાઈજીને વર્તમાન બાળકો છે. વર્તમાનમાં આ રીતે ત્રણેય યુથોના યુથાધિપતિનો ભાવ આચાર્ય બાળકોમાં આવે છે. વર્તમાનમાં શ્રીનાથજી સ્વયંભૂ પ્રગટ થયા તેમજ 7 મોટા અને 7 છોટા નિધિ સ્વરૂપો સ્વેચ્છાથી જ પ્રગટ થયા અને શ્રીનાથજીની સાથે બિરાજી. બીજી તરફ પરિવાર મોટો થવા લાગતા બાળકોને આખો દિવસમાં સેવા ન મળે એટલા માટે ગુસાઈજીએ આ બધા સ્વરૂપો અલગ અલગ બાળકો ઉપર પધરાવી આપ્યા સ્વતંત્ર. વિનંતી કરતા શ્રી ગુસાઈજી જેને જે સ્વરૂપમાં આસક્તિ જોઈ તેને તે સ્વરૂપ પધરાવી આપ્યું. આમ નિધિ સ્વરૂપો સૌના ઉપર જુદા પધરાવી આપતા બધા બાળકો પોતાના ઘરમાં આનંદપૂર્વક સેવા કરવા લાગ્યા. હવે આપણે આગળ હવેલી એટલે શું ભાઈ? આ હવેલી શબ્દ ક્યાંથી આવ્યો? હવેલી કેને કહેવાય? તો સેવા પ્રણાલી શું એ બધી વિચારીએ તો આચાર્ય બાળકોએ સ્વરૂપો મળતા જે આ બધા વાટામાં સ્વરૂપો આવ્યા તો પોતાના ઘરોમાં બાંધા વચમાં ચોખૂટો ચોક જેવો આકાશ દેખાય તેવો ખુલ્લો હોય. આપણે હવેલીમાં દર્શન કરીએ એમાં 4 દિશામાં બંધ તિબારીઓ ઓસરીઓ હોય. નિજ મંદિર, સૈયા મંદિર, જલપાન, ભોગ મંદિર, બાલભોગ, રસોઈ ઘરમાં દૂધઘર, જળઘર વગેરે હોય તેવું. તેના ઉપરના ભાગમાં નિજ મંદિરનો ઉપરનો ભાગ છોડીને બધે આચાર્ય બાળકોના પરિવારના નિવાસ માટે ઉપયોગ કરાયો હોય. પોતાના ઘરના મુખ્ય સ્થાપક શ્રી આચાર્યજીની ગાદીજી પધરાવી પ્રાણ પ્રેસની સેવા કરવા લાગ્યા. આમ આચાર્ય બાળકોના ઘરને હવેલી નામથી ઓળખવામાં હવેલીનો અર્થ મંદિર, દેવ મંદિર નથી. આજે પણ યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બંગાળ વગેરે રાજ્યોમાં જૂના વખતથી ગૃહસ્થોના રહેણાંક જે મોટા મોટા મકાનો બંગલા જેવા હતા એ સમયમાં એ મકાનને ઘરને હવેલી એને કે કોઠી નામથી પણ પ્રચલિત હતા. એ સમયમાં એ રીતે ઓળખાતા હતા. હવે અવ્યાવૃત પક્ષથી પોતાના બ્રાહ્મણ આશ્ચર્યચિત જીવનથી પોતાની હવેલીઓમાં પોતાના શ્રી ઠાકોરજીની સેવા કરતા નિવાસ કરવા લાગ્યા. આમ શ્રીનાથજી એ સર્વોધારકત્વેન આચાર્ય બાળકો અને વૈષ્ણવ માત્રના કુલ દેવત્વ નાથ દ્વારામાં બિરાજ્યા. અને શ્રીનાથજી બધા આચાર્યોના ઉપર બિરાજે છે, પરંતુ આચાર્યો ભારતના જુદા જુદા રાજ્યોમાં બધાએ નિવાસ કર્યો. તેથી નાથ દ્વારામાં બિરાજી ન શકે અને તેથી સેવાની
નિગરાની રાખવા એક આચાર્ય બાળકને તિલકાયત તરીકે નક્કી કર્યા અને તેમના ઉપર 2 જવાબદારીઓ રાખવામાં આવી. એક તો શ્રીનાથજીની સેવા યથાવત ચાલુ રહે તેની દેખરેખ રાખવી અને સાથે આચાર્ય વંશના તિલક મુખી એટલે કે પ્રમુખ તરીકે આચાર્ય વંશનું હિત સાચવવું, જેને આપણે તિલકાયત તરીકે ઓળખીએ છીએ. પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલી વિશેષ પ્રકારની છે. વેદમાંથી ઉદ્ભવેલા આગમો અને તંત્રો મુખ્યત્વે 3 પ્રકારમાં વહેંચાયેલા છે. વૈષ્ણવ તંત્ર, શૈવ તંત્ર અને શક્તિ તંત્ર. ત્રણેયના મંદિરો, તેના સ્થાપત્યો, એમનો પૂજાની પંચોપચાર પૂજા, ષોડોપચાર પૂજા, સહસ્ત્રોપચાર પૂજા વગેરે પદ્ધતિઓ બતાવવામાં આવી. હવે તાંત્રિક પૂજા માટે બીજ મંત્ર, યંત્ર, શિખરબંધ, ચતુષ્કોણ, ગોળ વગેરે મંદિરો હોય એમાં તેના ગર્ભાગાર, તેમાં યંત્ર ઉપર તે મૂર્તિની તાંત્રિક વિધાન મુજબ પ્રતિષ્ઠા કરી નિત્ય ત્રાંતોક રીતે પૂજા થાય. પુષ્ટિ માર્ગમાં તેવા મંદિરો નથી, પણ ઉપર કહ્યા મુજબ હવેલી આચાર્ય બાળકોના નિવાસસ્થાન જ હોય છે. એક એનું ગ્રહ જ એનું ઘર જ હોય કહેવાય. તેનો એક વિશેષ ભાગ તેમાં પોતાના શ્રી ઠાકોરજી પધરાવાય છે અને તેની સેવા પ્રણાલી કોઈ તાંત્રિક, માંત્રિક કે ઉપાસના કે પૂજાની રીતે થતી નથી. પણ શ્રી નંદરાયજીના ઘરની ભાવનાની એ ભાવનાથી તે સેવા કરે છે. શ્રી નંદ યશોદા બાલ ભાવથી સેવા કરે છે, જ્યાં બીજા વૃદ્ધ ભક્તો પણ એ સેવામાં પોતાના હાથ પવિત્ર કરવા શ્રી નંદ યશોદાજીની આજ્ઞા લઈ અને બતાવવામાં આવે તે સેવા કરે છે. આ સેવા સવાર, બપોર અને સાંજ એમ ત્રિકાલની હોય છે. તેમાં 8 સમય, તે સમયના જુદા જુદા નામો, જેમ કે મંગલાથી લઈ શયન સુધીના ઋતુ અનુસાર સાજ, વસ્ત્ર, શૃંગાર, ભોગ અને કીર્તન સાથે ઉત્સાહ અને પુષ્ટિ ભાવથી આત્મધર્મ સમજીને કોઈ કામના તો ન હોય પણ ભગવત સુખાર્થ થાય તે માટે જ એમ ભગવત સુખાર્થે જે થાય તેને જ સેવા કહેવાય. આ સેવાની જવાબદારી શ્રી નંદરાયજીની યશોદાજીની છે. નિત્ય લીલા સાથે કલ્પભેદથી પ્રત્યેક કલ્પમાં એટલે કે સારસ્વત કલ્પમાં અને છેલ્લે શ્વેતવરા કલ્પમાં આ બધા યુથાધિપતિઓનો ભાવ વર્તમાન આચાર્યમાં સ્થાપિત છે. જેમ ચંદ્રાવલીજી ભગવત સુખાર્થ, ભોગ, શૃંગાર અને બધી વાતોની કાળજી રાખે, તેમ આચાર્ય બાળકો અધુના પણ અહીંયા પણ એમ રાખે છે. અગ્નિકુમારિકાઓ જેમ ભગવત પ્રીત્યર્થ વ્રત પૂજા પાઠ કરે, તે તત્વ સ્વરૂપ શ્રી ગુસાઈજીને વર્તમાન બાળકો નંદાલય ભાવથી વર્ણાશ્રમ ધર્મના પાલન, મંદિર મર્યાદા, જપ, પાઠ, વ્રત, સંધ્યા વગેરે કરે છે. પ્રભુ પ્રીત્યર્થ અને ભગવત સુખાર્થ બાલ ભાવથી છઠ્ઠી પૂજા, લક્ષ્મી પૂજન, માર્કંડેય પૂજા, ગણેશ, કુલદેવી સ્થાપના, પૂજન આદિ બધું કરે છે. આ બધું ફલ બુદ્ધિથી નહીં પણ ભગવત પ્રીત્યર્થ અને ભગવત સુખાર્થ માટે કરે છે. આચાર્યો વ્રજાંગનોના તત્સ્વરૂપના ભાવથી બાલ સ્વરૂપ પ્રભુના પલના, હિંડોળા, રાયલૂણ, યથારૂક્ત ભોજન કરાવવાની સામગ્રી કરવી, સેવકો રાખી અને કંઈક વિશેષ સેવા કરાવવી વગેરે વાત્સલ્ય ભાવથી કરે છે. સખાભાવ અને દાસભાવ બંનેનો સંગમ અહીં જોવા મળે છે. પ્રિય નવનીત લાલ પાલને ઝૂલે, આ પદમાં કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે. આમ પરસ્પર સ્નેહમાં ઉભય સ્વામી અને સેવક એક સ્વરૂપ છે. આ રીતે નંદઘરની સેવામાં બાલ ભાવની પ્રધાનતા છે અને શ્રી ઠાકોરજી અને આચાર્યમાં અભેદ છે. અષ્ટસખીઓ એ શ્રી મુખ્ય સ્વામિનીજીની પ્રાણ પ્રેસની સેવા પરિચર્યા કરવાની છે. જે મહેચ્છાઓ જ 8 સખીનું રૂપ ગ્રહણ કરે છે. તેના નામો વિશાખા, ચંપકલતા, પદ્માજી, ભામાજી, સુશીલા, ઇન્દ્ર સહચરી, ચંદ્રભાગા, લલિતા. એ રીતે પ્રભુની લીલા દ્વારા ભક્તોને સ્વરૂપાદાનેચ્છા સહાયભૂત મહેચ્છાઓ હતી એ જ 8 સખા રૂપે થયા. તેમાં તોક, ભોજ, શ્રીદામા, અર્જુન, કૃષ્ણ, સુબાહુ, સુબલ અને ઋષભ છે. આચાર્યનો પરિવાર
આ સખીઓ અને સખા સ્વરૂપે વિદ્યમાન છે. આ રીતે પુષ્ટિ માર્ગના આચાર્યનું સ્વરૂપ પણ સાથોસાથ સમજાય છે કે તેઓ મઠાધિપતિ, મહંત, ગોર, પંડા કે પૂજારી નથી, પણ ભગવદ અંગરૂપ છે. આ સ્વરૂપ સમજીને વૈષ્ણવો વર્તે છે. ભગવદ આજ્ઞાથી જ આચાર્યો બ્રહ્મ સંબંધી દીક્ષા સેવકોને આપે છે. કાન ફૂંકતા નથી કે ધરાર ગુરુ બનતા નથી. હવેલીઓમાં બે પ્રકાર છે. એક તો નિધિ સ્વરૂપોની હવેલીઓ અને બીજી બાળકોની હોય પણ તેમાં નિધિ સ્વરૂપો નથી બિરાજતા, પણ બાળકોએ સ્વસ્થથી સર્વોદ્ધારક સ્વરૂપ પુષ્ટાવીને પધરાવ્યા હોય. આ પણ બાળકોની હવેલી જ કહેવાય. આજે દુઃખની વાત એ છે કે ભગવત સ્વરૂપો હવેલીના સ્વરૂપ અને આચાર્ય બાળકોના સ્વરૂપો સંબંધમાં અજ્ઞાન વધતું જાય છે. સેવાના સ્વરૂપનું અજ્ઞાન વધતું જાય છે. તેથી હવેલીઓ ક્યાંક પ્રાઇવેટ ટ્રસ્ટ, ક્યાંક પબ્લિક ટ્રસ્ટો થવા લાગ્યા છે. જ્યાં સિદ્ધાંત, પ્રણાલિકા અને ભાવની મુખ્યતા હતી તેના સ્થાને ગેરસિદ્ધાંત અને પ્રણાલીનો લોપ હોય કા ઉપેક્ષા છે અને ભાવને બદલે અહંકાર, દંભ અને સ્વાર્થની ભાવના ઘર કરતી જાય છે. આમ દુઃખ એ વાતનું છે કે આત્મા ઘવાવા બેઠો છે. દરેક વાતમાં કાયદાને અગ્રતા અપાય અને લોકૃતિ ઉપર જ ચાલવા પ્રયત્ન થાય તો આત્માને ઠેસ પહોંચ્યા વિના રહે નહીં. બીજી બાજુ ગામડાઓમાં કોટડીઓ હતી. જે આપણા વડવાઓ જે કોટડીમાં સેવા કરતા, પ્રભુ બિરાજતા હોય એમાં, તે કોટડીઓને એનું મંદિરનું રૂપ અપાતું. કોટડી એટલે મંદિર. કોટડી એટલે મંદિર નહીં, પણ એક ગામમાં વૈષ્ણવો ઘણા હોય તો એ સ્વાભાવિક છે કે બધાને ભગવત દર્શન થાય, સત્સંગ સંકીર્તન થાય તેવી લાગણી હોય. ગામના એક ગૃહસ્થ કહે કે મારું અમુક મકાન છે, ત્યાં જો ઠાકોરજી પધરાવો, સત્સંગ કરો તો મકાન હું આપીશ. આમ થતાં કોઈ એક વિરક્ત વૈષ્ણવ જેના ઉપર સેવા બિરાજતી હોય તે 2-4 માસ પોતાના શ્રીને પધરાવીને ત્યાં રહે. સવાર સાંજ શ્રીના દર્શન કરાવે. વૈષ્ણવે વિરક્ત વૈષ્ણવ સમજીને પ્રસાદ લેવડાવવા સામગ્રી આપે. તે વિરક્ત ભોગ ધરે અને થોડું માટે પણ ખરા, અને ત્યાં સત્સંગ અને કીર્તન થાય. આમ આ કોટડી કહેવાતું મકાન એ ગૃહસ્થનું જ હોય છે. કોઈ મંદિર કે વિરક્ત કે ગામનું બની જતું નથી. ઠાકોરજી વિરક્તના નિજી હોય અને તે ઈચ્છાથી જ્યારે જાય ત્યારે પોતે પધરાવી જાય. ત્યાં બીજા વિરક્ત વૈષ્ણવ આવે. આના બદલે મંદિરોની દેખાદેખી, રાગ, ભોગ, વૈભવ વધારે દેવામાં આવ્યા. ખર્ચો પૂરો થાય નહીં, મુખિયાજીઓ મળે નહીં. આનું પરિણામ એ આવ્યું કે તેની ઘણી સમસ્યાઓ તેમાં ઊભી થઈ ગઈ. આવી જ સ્થિતિ બેઠક જીવોની થઈ. સાત્વિક સ્થાન તરીકે પ્રસિદ્ધ બેઠકજીમાં મંદિરની દેખાદેખી કરીને હિંડોળા, પલના, ચાંદી સોનાના પાત્રો, રાજભોગ, નેકભોગ એટલો વધારે દેવાયો કે આજે તેનું સંચાલન મુશ્કેલથી બની ગયું છે. ખરી રીતે આદર્શ અને વ્યવહારના આ બંનેની સમતુલતા જાળવવી જોઈએ. માટે જેને આ વાતો સાથે લાગે વળગે છે અને વિચારકો હોય તેમણે આ તરફ નજર કરી સમુચિત વિચાર કરવો ઘટે તો જ સિદ્ધાંતો અને પ્રણાલિકા જળવાઈ રહેશે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણ પાદ પદ્મમ પ્રસિદ્ધ હતું. આ ગોવિંદરાયજી મહારાજ શ્રી સુધા બિંદુની અંદર આ વચનામૃત કરે છે. તો આપણે કાંઈક પણ વૈષ્ણવો સમજીએ, વિચારીએ કે ખરેખર મંદિર શું, સર્વ ઉદ્ધારક સ્વરૂપો શું. તો આ સુધા બિંદુનું 70મું વચનામૃત શ્રી ગોવિંદરાયજી મહારાજનું હતું. શ્રી વલ્લભાધીશ કી જય.